આજે હું એક અલગ શાક લઈને આવી છું, પરવળનું. પરવળનું શાક બનાવવાથી ઘરમાં છોકરાઓને ભાવતું નથી, પણ તમે આવી રીતે બનાવશો તો બધાઓને જ ભાવશે. નાના મોટા બધાને ભાવશે અને તેલ કે પાણી ઓછું રહેશે. જો તમે પહેલાં પરવળને 2 થી 3 પાણીમાં ધોઈને આવી રીતે સૂકવી લેવાના છે અને પછી એને છાલ ઉતારી દેવાની છે. સારી રીતે છાલ ઉતારશો અને તમારે એક વખત ચેક પણ કરી લેવાના છે કે પરવળ કડવાતો નથી ને, કેમ કે કાકડીનું જ આ એક સ્વરૂપ છે, એટલે આ કડવા પણ આવી શકે છે. આને આપણે નાના છોકરાઓને ખબર ના પડે એટલે મોટી ટીંડોળીનું શાક પણ કહી શકીએ છીએ. સેમ ટુ સેમ ટીંડોળીનું શાક બનાવીએ એવી જ રીતે બનાવી શકીએ છીએ આને, પણ આ સાઇઝમાં મોટા હોય છે. આને ટીંડોળી જે રીતે કટ કરીએ એ રીતે આને પણ કટ કરી લેવાના અને અંદરના બિયા હોય તો એ કાઢી લેવાના, કેમ કે એનાથી કડક શાક થાય છે. જો તમને કડક શાક ભાવતું હોય તો એ પણ તમે બનાવી શકો છો. બધા અંદર પાણી નાખીને શાક બનાવતા હોય છે, હું અંદર પાણી નથી નાખતી. તમે હમણાં મારા વિડીયોમાં જોઈ શકો છો હું કેવી રીતે શાક બનાવું છું. તમને જો આવા અવનવા વિડીયો ગમતા હોય મારા, તો મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટ કરીને કહેતા રહો કે તમને કેવા કેવા વિડીયો જોઈએ છે. નીચે કોમેન્ટમાં જેમ તમે વોટ્સઅપમાં મેસેજ કરો એવી જ રીતે તમે કહી શકો છો. જો પરવળનું શાક મેં સમારીને એકદમ મસ્ત તૈયાર કરી લીધું છે. પછી આપણે આને ધોવાનું થતું નથી. એક લોયામાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. પહેલાં આપણે સારી રીતે તેલ ગરમ થઈ જાય એટલે કોઈ આમાં ખાલી જીરાનો વઘાર કરતું હોય છે, પણ હું આમાં રઈ જીરાનો વઘાર કરીશ. જેને જે પસંદ હોય એવી રીતે વઘાર કરતા હોય છે. નોર્મલી બધા જીરાનો વઘાર પસંદ કરતા હોય છે વધારે, પણ હું આમાં રઈ જીરાનો પસંદ કરું છું, એટલે હું રઈ જીરું એડ કરીશ. પછી હિંગ એડ કરવી હોય, ખાતા હોય તો હિંગ પણ એડ કરી શકો છો. લસણ એડ કરવું હોય તો લસણ પણ. જ્યારે તમે રઈ જીરું એડ કરો પછી તરત જ ફૂટી જાય એટલે લસણ એડ કરી દેવાનું થાય છે. પછી આમાં બધા જ આપણે પરવળ કટ કરેલા છે એને સારી રીતે મિક્સ કરી લેવાના અને તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય એનું ધ્યાન રાખવાનું. સારી રીતે મિક્સ કરીને આપણે તમે વિડીયોમાં જુઓ છો કે તમે આને આવી રીતે તમે આને એવું જરૂર નથી કે નોનસ્ટિકમાં જ બનાવું, તમે રેગ્યુલર તમે જે ઘરે વાસણ યુઝ કરતા હો એમાં પણ બનાવી શકો છો. આમાં આપણે પાણી જરાક પણ ઉપયોગ કરવાનો નથી, અંદર પાણી જરાક એ નામવાનું નથી. જો સારી રીતે કોટિંગ થઈ ગયું એટલે પરવળનો કલર એકદમ લીલો થઈ ગયો છે. હવે આપણે 2 થી 3 મિનિટ આપણે આને ડીશ ઢાંકીને ઉપર પાણી મૂકીને ચડવા દઈશું. એથી કરીને એકદમ તેલમાં મસ્ત એવા પરવળ રહ્યા એ પોચા થઈ જશે. પછી એમાં મસાલો કરશો તો એ મસાલાનો સ્વાદ પણ કંઈક અલગ જ આવશે. તમે જોઈ શકો છો કે જો તમે પહેલેથી જ મસાલો એડ કરી દઈશો તો એ મસાલો જલ્દી જે પરવળ તેલ ચૂસવાના હોય એના બદલે પહેલાં જ મસાલો તેલ ચૂસી લેશે. એટલે જો તમે કલર ચેન્જ થતો દેખાતો હશે તમને વિડીયોમાં. આને આ રીતે મિક્સ કરી લેવાના સારી રીતે. ધ્યાન રાખવાનું, વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું, જેથી કરીને નીચે ડાળે નહીં. કોઈને સ્ટીલનું લોયું હોય તો નીચે ચોંટવાની બીક રહેશે, એટલે હું તમને પહેલેથી જણાવતી રહું છું. પછી આમાં તમારા રાબેતા મુજબ, એટલે કે તમારા ઘરમાં જેટલા મસાલા ખાતા હોય એ જ મસાલાનો ઉપયોગ કરવાનો. હું બહારના કોઈ બી મસાલાનો ઉપયોગ કરતી નથી. હું મારા ઘરમાં જે મસાલા યુઝ કરું છું, જે જાતે દળાવરાવું છું એ જ મસાલાનો ઉપયોગ કરતી હોઉં છું. જો એ મસાલા ક્યાં દળાવું છું એનું એડ્રેસ જોઈતું હોય તો મને કોમેન્ટ કરજો. ધાણા જીરું, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો પણ હું જાતે જ દળાવું છું, એ જ હું આમાં એડ કરું છું. બહારથી કોઈ પેકેટના મસાલા લાવતી નથી, કેમ કે મને એ મસાલા કરતાં આ મસાલા ખાવા વધારે પ્રિફર કરું છું. એટલે તમે પણ જો એ મસાલા અમદાવાદમાંથી જ હું લાવું છું, એટલે તમારે જો એડ્રેસ જોઈતું હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને એડ્રેસ આપીશ. હું વરસના મસાલા સાથે જ દળાવી લઉં છું, એટલે ત્યાં એ મસાલા સારા રહે છે, બગડતા નથી. જો એકદમ કલર ચેન્જ થઈ ગયો મસાલા એડ કર્યા એટલે. પહેલાં પરવળ કાચા કેવા હતા અને હવે કેવા છે એ રીતે ધીમે ધીમે ફરીથી આપણે ચડવા દઈશું, કેમ કે અધકચરું તેલમાં તો પહેલાં જ પરવળ ચડી ગયા છે. હવે મસાલા ફૂલાશે એટલે એકદમ શાકનો સ્વાદ ચેન્જ થઈ જશે. તમે જે નોર્મલી વઘારતા હોય પાણી અંદર એડ કરીને, એના કરતાં આનો સ્વાદ કંઈક અલગ આવશે. તમે એક વખત આ વઘારીને મને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને આ શાક. ધીમે ધીમે હલાવતું રહેવાનું, વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું કે શાક ચડી જાય. વધારે પણ ઓવર કૂક નહીં થવા દેવાનું, જેથી કરીને તમારું શાક એકદમ છૂટું અને મસ્ત એવું થશે. જો
પરવળ આમ તમે અમથા અંદર પાણી નામીને વઘારશો તો એ પરવળ લોંદો થઈ જશે. આ લોંદો નહીં થાય, એકદમ છૂટો છૂટો એક એક દાણો છૂટો જ રહેશે પરવળનો. તમે જોઈ શકો છો મારા વિડીયોમાં શાક હવે ધીમે ધીમે ચડી જવાયું છે. આવી રીતે ચેક કરી લેવાનું. હું 2 થી 3 મિનિટ હવે આને ચડવા દઈશ, પછી આપણું શાક તૈયાર છે સર્વ કરવા માટે. આને તમે રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકો છો. જો લસણ ખાતા હોય તો આમાં પહેલેથી એડ કરીને તમે એ પણ ખાઈ શકો છો. જો તમે કોમેન્ટ કરશો તો હું લસણવાળું પણ આ શાક બનાવીને વિડીયો આપીશ. પછી આ શાકને તમે સર્વ કરો. તૈયાર છે આપણું શાક, પરવળનું શાક.